હિન્દુ ભાઈ મુસ્લિમ બહેનના દીકરા દીકરીના લગ્નમાં મામેરું લઈને પહોંચતા અનોખા દ્રશ્યો સર્જાયા। આ ઘટના કોઈ ફિલ્મની પટકથા નથી, પરંતુ મહેસાણા જિલ્લાના કસ્બામાં બનેલી સત્ય ઘટના છે। આશરે 25 વર્ષ અગાઉ મજૂરી કામ કરતા મહેસાણાના સુલતાના બીબી અને વડુસણ ગામના સુરતાનજી ઠાકોર વચ્ચે પરિચય થયો હતો। સાથે મજૂરી કરતા કરતા તેમની વચ્ચે ભાઈ બહેનનો એક પવિત્ર અને અતૂટ સંબંધ બંધાયો। આ સંબંધ માત્ર નામ પૂરતો જ મર્યાદિત ન રહ્યો, પરંતુ સમય જતા વધુ મજબૂત બન્યો। જો કે ત્યારબાદ તાજેતરમાં સુલતાના બીબીના પુત્ર અરમાન અને તેમની પુત્રીના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુલતાનજી ઠાકોરે પોતાની ધર્મની બહેન પ્રત્યેની ફરજ અદા કરતા મામા તરીકેની જવાબદારી સ્વીકારી હતી અને સુલતાના બીબીના પોતાના સગા ભાઈઓ હોવા છતાં સુલતાનજીએ આગળ આવીને 1,01,000 રૂપિયાની રોકડ રકમ સાથે મામેરું કર્યું હતું। મામા જ્યારે મામેરું લઈને પહોંચ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા। ડેડિયાસન જીઆરડીસી માં મજૂરી કામ કરતા હતા, ત્યાંથી અમારો ભાઈબંધનો સંબંધ છે અને હું મામેરું લઈને નાગલપુરમાં આવ્યો છું। 1,01,000 રૂપિયાનું મામેરું ભરવાનું છે અને બહુ સારું છે। હવે નાગલપુર સાથ સહકાર આલ્યો અને અમારો ભાઈચારો સારામાં સારો છે। કંકુ ચોલ્લા એમને કર્યા, અમે કર્યા, બહુ સારામાં સારું છે। ખૂબ ખૂબ કુમી એકતા નહીં કરવાનું અને આપણે ભાઈચારા જેવું રહેવાનું, બરોબર? એ સંદેશ હું આપું છું। મારા ભાઈ જેવું મામેરું પડે ને એવું એ ભાઈ પડે। મને હિન્દુ મુસલમાન નો કોઈ ભેદભાવ નહીં, મને બહુ જ રાખે એમ। મતલબ એમના ઘેર હું જઉં, મારા હારા ભલે આવો, એમના હારા ભલે જઉં, મને એવું કોઈ ભેદભાવ જ નહીં, મને બહુ રાખે। કેટલા વર્ષથી? 25 વર્ષથી સંબંધ। કેવી રીતે વધાવ્યું મામેરું? મામેરું વધાવી ચોલ્લા કરીને વધાવી મેં, કંકુ ચોલ્લા થી વધાવી મેં। હિન્દુ ભાઈ મુસ્લિમ બહેનના દીકરા દીકરીના લગ્નમાં મામેરું લઈને પહોંચતા અનોખા દ્રશ્યો સર્જાયા। આ ઘટના કોઈ ફિલ્મની પટકથા નથી, પરંતુ મહેસાણા જિલ્લાના કસ્બામાં બનેલી સત્ય ઘટના છે। આશરે 25 વર્ષ અગાઉ મજૂરી કામ કરતા મહેસાણાના સુલતાના બીબી અને વડુસણ ગામના સુરતાનજી ઠાકોર વચ્ચે પરિચય થયો હતો। સાથે મજૂરી કરતા કરતા તેમની વચ્ચે ભાઈ બહેનનો એક પવિત્ર અને અતૂટ સંબંધ બંધાયો। આ સંબંધ માત્ર નામ પૂરતો જ મર્યાદિત ન રહ્યો, પરંતુ સમય જતા વધુ મજબૂત બન્યો। જો કે ત્યારબાદ તાજેતરમાં સુલતાના બીબીના પુત્ર અરમાન અને તેમની પુત્રીના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુલતાનજી ઠાકોરે પોતાની ધર્મની બહેન પ્રત્યેની ફરજ અદા કરતા મામા તરીકેની જવાબદારી સ્વીકારી હતી અને સુલતાના બીબીના પોતાના સગા ભાઈઓ હોવા છતાં સુલતાનજીએ આગળ આવીને 1,01,000 રૂપિયાની રોકડ રકમ સાથે મામેરું કર્યું હતું। મામા જ્યારે મામેરું લઈને પહોંચ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા। ડેડિયાસન જીઆરડીસી માં મજૂરી કામ કરતા હતા, ત્યાંથી અમારો ભાઈબંધનો સંબંધ છે અને હું મામેરું લઈને નાગલપુરમાં આવ્યો છું। 1,01,000 રૂપિયાનું મામેરું ભરવાનું છે અને બહુ સારું છે। હવે નાગલપુર સાથ સહકાર આલ્યો અને અમારો ભાઈચારો સારામાં સારો છે। કંકુ ચોલ્લા એમને કર્યા, અમે કર્યા, બહુ સારામાં સારું છે। ખૂબ ખૂબ કુમી એકતા નહીં કરવાનું અને આપણે ભાઈચારા જેવું રહેવાનું, બરોબર? એ સંદેશ હું આપું છું। મારા ભાઈ જેવું મામેરું પડે ને એવું એ ભાઈ પડે। મને હિન્દુ મુસલમાન નો કોઈ ભેદભાવ નહીં, મને બહુ જ રાખે એમ। મતલબ એમના ઘેર હું જઉં, મારા હારા ભલે આવો, એમના હારા ભલે જઉં, મને એવું કોઈ ભેદભાવ જ નહીં, મને બહુ રાખે। કેટલા વર્ષથી? 25 વર્ષથી સંબંધ। કેવી રીતે વધાવ્યું મામેરું? મામેરું વધાવી ચોલ્લા કરીને વધાવી મેં, કંકુ ચોલ્લા થી વધાવી મેં।